અને સ્ત્રીને છે ને મેં જોયું છે કે સ્ત્રીને હંમેશા મૌન કરી દેવામાં આવી છે ડગલે ને પગલે. તું બનતા તને ખબર ન પડે, તું આમ છો તું તેમ છો એવું કંઈ નહીં. સ્ત્રીની સહનશક્તિ તો જોવો સાહેબ, એ પુરુષને ઊંચો લાવવા માટે મૌન થઈ જાય છે. તમે જોજો આમાં ફક્ત મહિલાઓ માટેનો બીજો ભાગ એટલે ફક્ત પુરુષો માટે જે પિક્ચર છે એમાં એમણે બહુ સરસ બતાવ્યું છે કે મારા દાદા તો આવી વાતો કરતા, મારા પિતાજી તો આવી વાતો કરતા. તો કે પપ્પા મમ્મી કે દાદી કઈ વાત કરતા, તો એ વ્યક્તિ મૌન થઈ જાય છે કે એમણે તો અમે મારા પપ્પાએ ને મારા દાદાએ કંઈ બોલવા જ નથી દીધું. બોલવા દીધું હોત તો એક ના કંઈક દાખલા આપત હું. એટલે આ કક્ષા છે. 100%. કેમ કે યાર હું મોટી થઈ અને આપણા સૌરાષ્ટ્રમાં હજી થોડું એવું બધું વધારે છે. અને મેં મારા ઘરમાં એકચ્યુઅલી જોયેલું છે આ વસ્તુઓ, મૌન કરી દેવામાં આવેલી સ્ત્રીઓને. હા, જે પુરુષ આખા ગામમાં એમ કહેતો કે જય માતાજી હા, જય માતાજી, એના ઘરની સ્ત્રીઓ મૌન છે. યસ. એના ઘરની સ્ત્રીઓને સમજી નથી શકતો. આવું થઈ રહ્યું છે.